રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે। આ પરીક્ષા નિયામકના પરિપત્રમાં હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં ન આવવા ઉલ્લેખ કર્યો છે। આજથી 14 કોર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે યુનિવર્સિટીનો આશ્ચર્યજનક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં દરોડા પાડવામાં આવ્યા। માર્કેટયાર્ડમાં ખાનગી પેઢીમાંથી 150થી વધુ રેશનિંગ ચોખાના કટ્ટા ઝડપાયા। પુરવઠા વિભાગે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પુરવઠા વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરના વિવિધ માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા। આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનારનું આયોજન છે, જેના ભાગરૂપે 9 તારીખથી 13 તારીખ સુધી વિવિધ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। ચ0 થી ચ5, ઘ0 થી ઘ5 અને ગ0 થી ગ5, ખ0 થી ખ5 અને ચ3 થી ખ3 સુધીનો રોડ નંબર 3 બંધ રહેશે। સાથે જિલ્લા પંચાયત સેક્ટર 17 થી સેક્ટર 16 સુધીનો એપ્રોચ રોડ, સર્કિટ હાઉસ થી જિલ્લા પંચાયત થઈ ચ સુધીનો રોડ અને ચ રોડ થી ઉદ્યોગ ભવન થઈ મહાત્મા મંદિર સુધીનો રોડ અને મહાત્મા મંદિર થી ઘ4 થી ઘ4 થઈ ટાઉન હોલ જતો માર્ગ, રોડ 3 થી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ અને વૈષ્ણોદેવી સર્કલ થી ઇન્દ્રોડા સર્કલ, ઇન્દિરા બ્રિજ થી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો રોડ અને શાહપુર સર્કલ થી સરગાસણ ચોક સુધીનો રોડ અને શાહપુર સર્કલથી ગિફ્ટ ક્લબ સુધીનો રોડ બંધ રહેશે। સુરતમાં યોગાસનને લઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો। સુરત પોલીસ પાલિકા અને કલેક્ટરને ગિનીઝ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો। શહેરમાં 21 જૂને મુખ્યમંત્રીની હાજરીમાં રેકોર્ડ નોંધાયો હતો। આયોજન બદલ પોલીસ અને મહાનગરપાલિકા અને કલેક્ટરને એવોર્ડ આપવામાં આવ્યો। પોલીસ કમિશનર અને અજય તોમરે સૌને અભિનંદન આપ્યા હતા। સુરત સિટી પોલીસ, સુરત જિલ્લા પ્રશાસન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ ટીમ સુરતે યોગા બોર્ડ સાથે મળીને જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક સ્થાપના કરી હતી, એના અનુસંધાને ગિનીઝ સંસ્થા તરફથી સર્ટિફિકેટ્સ મોકલવામાં આવ્યા છે। સુરત સિટી પોલીસ પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહનું આયોજન થયું છે। શ્રી દાસી જીવન સત્સંગ મંડળ પોરબંદર અને સાંસદ રમેશ ધડુક સહિત મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, જેમાં હજારો ભાવિકો આ ભાગવતનો લાભ લઈ રહ્યા છે। ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે 4 ધામના મંદિરો અને અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી તૈયાર કરવામાં આવી। સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લહાવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું નિર્માણ કરાયું। તો મિડ ડે રિપોર્ટમાં અત્યારે આટલું જ। નમસ્કાર।